આખરે અઝહર કેટલી ઝડપાઈ ગયો, પણ એની બેશરમી તો જુઓ। જેકેટ વેકેટ પહેરીને હસતો કુખ્યાત આરોપી પોતાને શું હીરો સમજતો હશે? અમદાવાદમાં આતંકનો પર્યાય બની ગયેલો અને 21 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર આખરે જુહાપુરામાંથી ઝડપાયો હતો। તે છેલ્લા 1.5 વર્ષથી ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળના ગુનામાં ફરાર હતો અને પોલીસની આંખમાં ધૂળ નાખી નાસ્તો ફરતો હતો। તેની પાસેથી એક વાહન, રોકડ રકમ અને વિદેશી ચલણ પણ જપ્ત કરાયું। અગાઉ કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા, પરંતુ જેલની બહાર આવતાની સાથે જ તેણે ફરી ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા ગુનાઓ આચરવાનું શરૂ કરી દીધું હતું, જેને પગલે તેના જામીન રદ કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોમાં ધાક જમાવીને ખંડણી ઉઘરાવતા આ માથાભારે તત્વની ધરપકડથી આ વિસ્તારના લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે। પોલીસ હવે તેના નેટવર્ક અને અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે કડક પૂછપરછ કરી રહી છે। અઝહર કેડલી ખૂબ જ માથા ભરાઈ છે અને એની ઉપર મારામારીના, લૂંટ, એક્સટોર્શન, જુદા જુદા ગુના દાખલ છે। એ લોકોના ત્રાસ આપતા હતા અને એને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા અને 307 જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે। શહેરની શાંતિ ડહોળતા આવા અસામાજિક તત્વો સામે શું કાર્યવાહી કરવી જોઈએ?